હતો। આ સેન્સમાં એણે એ અનુભવ્યું કે જો વેપારીઓને વચ્ચે વચ્ચે સવલત આપવામાં નહીં આવે તો વેપારીઓ બહુ જ સારી રીતે વેપાર નહીં કરી શકે અને નિર્ભય રીતે હરીફરી પણ નહીં શકે। ગુજરાતના તત્કાલીન બંદરોથી મોટાભાગનો વિદેશ વેપાર ચાલતો હતો। એ સેન્સમાં દિલ્હી, સોનારગાંવ, ઉપરનો સિલ્ક રૂટ, પંજાબ અને અફઘાનિસ્તાનનો માર્ગ અને મધ્ય દેશથી લઈ અને ગુજરાત સુધીનો માર્ગ, રાજસ્થાનના ચિત્તોડથી લઈ અને ગુજરાતના બંદરો સુધીના માર્ગોની જો સુરક્ષા વ્યવસ્થા ન થાય તો એ વેપારીઓ નિર્ભયપણે વેપાર કરી શકે નહીં। આ સેન્સમાં આ રીતે સરાઈઓનું સ્થાપન કરવું, એ સરાઈઓમાં પોલીસની હાજરી, ત્યાં દરેક સરાઈમાં એક ફોજદાર રહેતો હતો જે તાત્કાલિક કોઈપણ ગુનાને ઉકેલવા માટે જવાબદાર હતો। એટલું જ નહીં, એ ફોજદાર પર એટલું બધું કડક નિયંત્રણ શેરશાહ દ્વારા મૂકવામાં આવ્યું હતું કે જો કોઈ પણ વેપારીનો માલ ગુમ થાય અથવા તો કોઈ પણ વેપારી રસ્તામાં લૂંટાય તો એનું જે રેમ્યુનરેશન છે એ જે તે ફોજદારના પગારમાંથી કાપવામાં આવતું હતું। એનાથી એક ફફડાટ પોલીસ તંત્રમાં પણ વ્યાપી ગયો હતો કે કોઈ પણ પોલીસ તંત્રની એ જવાબદારી હતી કે એ વેપારીઓને, મુસાફરોને, આવાગમન કરનાર લોકોને, બહારથી આવેલા લોકોને પૂર્ણતઃ એ સુરક્ષા પ્રદાન કરે। તો આ સેન્સમાં સરાઈઓ માત્ર લોજિંગ એન્ડ બોર્ડિંગ નથી, પણ એ શેરશાહની અર્થનીતિના આર્થિક પાસાના એ ધબકતા પાસાઓ છે। એ સેન્સમાં સરાઈઓની સ્થાપના એ બહુ જ મહત્ત્વપૂર્ણ છે। શેરશાહની અન્ય એક બિલ્ડિંગ જ્યાં એનું મૃત્યુ પણ થયું અને શેરશાહે પોતાને જીવતે જીવ પોતાનો જે મકબરો બનાવ્યો હતો એ છે સહસારામ મકબરો। આ સહસારામ મકબરો તમે જુઓ તો એની જે સ્થાપત્ય કલા છે એ મધ્યકાલીન મુગલ સ્થાપત્ય કલા કરતાં થોડીક જુદી છે અને સલ્તનતની સ્થાપત્ય કલાની સાથે ઘણે અંશે મળતી આવે છે। એ સેન્સમાં આપણે જોઈએ છીએ કે શેરશાહનો જે આ સહસારામ મકબરો છે એ ચારે તરફ પાણીથી ઘેરાયેલો છે। એ રીતે એક નિર્ભય સ્થાનની શોધમાં જે હતો એ એને મળે છે અને એ સેન્સમાં એ આપણને દેખાય છે। એટલું જ નહીં, ત્યાં એણે તોપખાનાની સ્થાપના પણ કરી હતી અને પોતે બાબર પછી મહદઅંશે તોપખાનાનો ઉપયોગ કરનાર આ મહાન રાજવી હતો। એણે એનું જે મૃત્યુ થયું એ પણ તોપ ફાટવાને કારણે જ થયું હતું। એટલે તોપ દાગવાની પ્રક્રિયા સાથે જ્યારે એ સંકળાયો અને એનું જ્યારે ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે સહસારામમાં જ એ તોપ ફાટવાથી એનું મૃત્યુ થયેલું। તો આ સેન્સમાં જોઈએ છીએ કે એક ગ્રેટ બિલ્ડર તરીકે પણ આપણને એ જોવા મળે છે। શેરશાહનું અન્ય એક આર્થિક પાસું એ છે કે ભારતમાં પ્રથમ વખત એણે ચલણી નાણાંઓને અમલમાં મૂક્યા, જેના અત્યારે આપણે રૂપિયો કહીએ છીએ। એ રૂપિયો ચલાવવાનું સર્વપ્રથમ શ્રેય એ શેરશાહને જાય છે। એણે ચાંદીનો 178 ગ્રેઇનનો રૂપિયો અમલમાં મૂક્યો હતો। આ રૂપિયો આજ સુધી ભારતીય અર્થવ્યવસ્થાના પાયામાં છે। 178 ગ્રેઇન એ ત્યારનું મહત્ત્વપૂર્ણ માપ છે। એટલું જ નહીં, 380 ગ્રેઇનના એણે ટંકા નામના તાંબાના સિક્કાઓ પણ ચલાવ્યા હતા। એટલું જ નહીં, એણે લગભગ 23 જેટલી ટંકશાળાઓ એટલે કે સિક્કાઓ પાડતી શાળાઓ અથવા તો કારખાનાઓ એના પોતાના રાજ્યમાં સ્થાપ્યા હતા। અહીંયા એક વસ્તુ બહુ જ ધ્યાન રાખવા યોગ્ય છે કે જે રીતે આપણે મોહમ્મદ બિન તુગલકના વિચારોને જાણીએ છીએ કે એની યોજનાઓને આપણે જ્યારે તપાસવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે એ સ્પષ્ટ રીતે કહી શકીએ છીએ કે શેરશાહમાં એ આવડત હતી જે મોહમ્મદ બિન તુગલક પાસે નહોતી। એણે ટંકશાળને રાજ્યની સાથે જોડી અને જે રીતે કામ કર્યું અને એના ઉપર જે રીતે અંકુશ મૂક્યો હતો કે કેટલા પ્રમાણમાં સિક્કાઓ છાપવાના છે અને કઈ રીતે અર્થવ્યવસ્થાને સંગીન બનાવવાના છે એ બાબતનો અભાવ આપણને સર્વથા મોહમ્મદ બિન તુગલકની યોજનાઓની અંદર જોવા મળે છે। 23 જેટલી ટંકશાળાઓ જે મહત્ત્વપૂર્ણ સ્થળો હતી, જેમ કે બંગાળમાં સોનારગાંવની આસપાસ હતી, દિલ્હીમાં હતી, આગ્રામાં હતી। આ સેન્સમાં આપણે જોઈએ ત્યારે ખબર પડે કે શેરશાહની જે ટંકશાળાઓ હતી એ પ્રાંતોમાં પણ વહેંચાયેલી હતી અને એ ટંકશાળાઓમાંથી આ પ્રકારના ચાંદી અને ત્રાંબાના સિક્કાઓ જે અર્થવ્યવસ્થાના પાયાના એકમો હતા। એટલે એનો અર્થ એ થયો કે નાણાંનું ચલણ મોટેભાગે આપણે મધ્યકાળમાં હમણાં જ મેં વાત કરી એ પ્રમાણે એગ્રોબેઝ ઇકોનોમી હતી અને આત્મનિર્ભર એટલે સેલ્ફ સફિશિયન્ટ વિલેજ ઇકોનોમીની બોલબાલા હતી। આ સેન્સમાં શેરશાહ જરાક જુદો પડે છે અને એ અકબરનો પૂર્વકાલીન અહીંયા સાબિત થાય છે। એણે આત્મનિર્ભર ગ્રામની અર્થવ્યવસ્થાને સ્થાને ચલણી નાણાંની અર્થવ્યવસ્થા સ્થાપી,
મહત્ત્વપૂર્ણ શહેરોને જોડવાનો પ્રયત્ન કર્યો, શહેરી સંસ્કૃતિ, શહેરી સભ્યતા ઊભી કરવાનો પણ અહીંયા પ્રયત્ન કર્યો, કારણ કે એના પાયાના જે એકમો છે એ છે ઇકોનોમીનું બેલેન્સ. એટલે અર્થવ્યવસ્થાને સંગીન પાયા પર મૂકવા માટે એણે આ પ્રકારના ચલણી નાણાં પણ આપણી સમક્ષ રજૂ કર્યા છે. આ સેન્સમાં આપણે જોઈએ છીએ કે શેરશાહે કઈ રીતે નાણાંનું અર્થતંત્ર શરૂ કર્યું, કિસાનોને કઈ રીતે ક્રોપ્સ એન્ડ કોઇન્સની અંદર એણે મહેસૂલ આપવા માટે બાધ્ય બનાવ્યા અથવા તો એમને પ્રોત્સાહન પણ આપ્યું. એ સેન્સમાં જોઈએ છે કે નાણાંનું ચલણ જેટલી માત્રામાં વધે એટલી માત્રામાં એની અર્થવ્યવસ્થા સંગીન થતી જાય છે. શેરશાહનું સૌથી મહત્ત્વપૂર્ણ પાસું જો કોઈ હોય તો એ છે એની રેવન્યુ સિસ્ટમ, એટલે કે એનું મહેસૂલી વ્યવસ્થા તંત્ર. પહેલી વખત જમીનની માપણીને સાયન્ટિફિક રીતે લઈ જવાવાળો આ એક પ્રથમ સુલતાન હતો એમ કહી શકીએ. એ પહેલાં મોહમ્મદ બિન તુગલકે અને એના પહેલાં પણ અલાઉદ્દીન ખિલજીએ સર્વપ્રથમ જમીનની માપણી કરી. ત્યાર પછી મોહમ્મદ બિન તુગલકે પણ દીવાને કોહી નામનું એક કૃષિ વિભાગની સ્થાપના કરી હતી. ત્યાર પછી આપણે જોઈએ છીએ કે સિકંદર લોધીએ પણ એક સિકંદરી ગજે સિકંદરી જેને આપણે કહીએ છીએ એવી એક માપની શરૂઆત આ સમયે કરી હતી, જે લેન્ડ રેવન્યુ માટે બહુ જ ઉપયુક્ત હતું અને જમીનની માપણી સાથે સંકળાયેલું એક મહત્ત્વપૂર્ણ તંત્ર હતું. એણે સિસ્ટમ ઓફ જરીબાની સ્થાપના અહીંયા કરી છે. જરીબાનો અર્થ થાય છે એ મહેસૂલ, અને મહેસૂલને કઈ રીતે ઉઘરાવવું એની એક આખી સિસ્ટમ, જેને સાયન્ટિફિક સિસ્ટમ કહેવાય છે, એ સિસ્ટમ એણે મૂકી છે. એટલું જ નહીં, પહેલી વખત શેરશાહ આપણને નકશાઓ આપે છે જમીનના માપ, જમીનના નકશા, અને નકશાની સાથે એના જમીનના માલિકનું નામ, જમીનદારનું નામ, એ જમીનની ઉઘરાવવાનો જે અધિકારી હોય એની વ્યવસ્થિત વિગત. એટલે જે રીતે આપણે જોયું કે દાગ અને ચહેરા નામની સિસ્ટમ ત્યાં આગળ પ્રચલિત હતી, એ જ રીતે એણે જમીનના નકશાની એક આખી સાયન્ટિફિક સિસ્ટમ એણે ઊભી કરી હતી. મધ્યકાળમાં આ પ્રકારના નકશા મળવા, મધ્યકાળમાં આ રીતે જમીનના માપના નકશાઓ ઊભા કરવા, એ જેને કહીએ આપણે આપમેં એક બહુ જ મોટી સિદ્ધિ ગણાવી શકાય. અને શેરશાહની આ સિદ્ધિ વર્તમાન શાસકોએ પણ બહુ જ સરાહી છે. એનો અર્થ એ થયો કે જમીનની માપ જ નહીં માત્ર, પરંતુ એનો બ્યોરા, એટલે કે એનું રજિસ્ટર અને એને માપવાની પદ્ધતિ અને એના સાયન્ટિફિક નકશા તૈયાર કરી અને પછી એણે જે જરીબા સિસ્ટમ છે એ આપવાનો આપણને પ્રયત્ન કર્યો છે. આગળ જોઈએ તો એક બહુ જ મહત્ત્વપૂર્ણ લેન્ડ રજિસ્ટર આપણને જોવા મળે છે, જેને આધુનિક લેન્ડ રજિસ્ટર સાથે આપણે સરખાવી શકીએ, બેશક સરખાવી શકીએ. ખસરા ખતૌની નામનું લેન્ડ રજિસ્ટર શેરશાહના સમયમાં છે. આ લેન્ડ રજિસ્ટર એ પેલી મેપ સિસ્ટમની સાથે એણે એનું સંયોજન કર્યું. હવે ખસરા ખતૌની લેન્ડ રજિસ્ટર છે, એની અંદર લેન્ડનો પ્રકાર, એ કયા વિસ્તારમાં આવેલી છે, એ કોના નામની છે, કેટલા માપની છે, એના નકશાની સાથે એના રજિસ્ટરમાં આ બધી જ બાબતો નોંધવામાં આવતી હતી. એટલે જે રીતે જમીન હડપવાના જો કોઈ કિસ્સા થાય તો એમાં બહુ જ વ્યવસ્થિત રીતે ન્યાય આપી શકાય. એનો અર્થ એ થયો કે જમીનના ઝઘડાઓને નિવારવા માટે, જમીન કોની છે એનો માલિક પ્રસ્થાપિત કરવા માટે, અને જમીન જેટલા માપની હોય એના પર રેવન્યુ સિસ્ટમ કઈ લાગુ કરી શકાશે, જમીનની જાત કેવા પ્રકારની છે એના આધારે કેટલું મહેસૂલ લઈ શકાશે, આ બધી જ સિસ્ટમને એણે બહુ જ સાયન્ટિફિક રીતે, દાખલા તરીકે કોઈ એક જમીન બંજર ભૂમિમાં આવેલી છે, બંજર ભૂમિ છે, રાજસ્થાનની આસપાસની કે રણ વિસ્તારની છે, તો એ જમીનનું માપ ગમે તેટલું મોટું હોય પરંતુ એને રેવન્યુ ઓછી આકારવામાં આવતી હતી. એનો અર્થ એ થયો કે જે પ્રમાણની જમીન હોય એ પ્રમાણેનું જ રેવન્યુ સિસ્ટમ ત્યાં આગળ હોવું જોઈએ, એમાં એ સ્પષ્ટપણે માનતો હતો. કેટલીક જગ્યાએ આપણે જોઈએ છીએ કે 1/4 રેવન્યુ કરતાં કેટલીક જગ્યાએ 1/3 રેવન્યુ પણ લેવામાં આવતું હતું. તો જે સમૃદ્ધ વિસ્તારો હતા ત્યાં બહુ ઓછી જમીન એવી હતી જ્યાં આ રેવન્યુ લેવામાં આવતું હતું, પણ મોટે ભાગે 25% રેવન્યુ, એટલે કે 1/4 ભાગ ખેડૂતનો એ રાજ્ય રેવન્યુ તરીકે લેતું હતું. ત્યાર પહેલાંના સમયગાળામાં આપણે જ્યારે જોઈએ ત્યારે અલાઉદ્દીન ખિલજી લગભગ 50% જેટલું રેવન્યુ સ્વીકારે છે અથવા તો આકારે છે અને એને નિયંત્રિત રીતે પોતાના હાથમાં લઈ લે છે. ત્યાર પછી શેરશાહના સમય પછીના સમયમાં આપણે અકબરને જોઈએ છે તો ત્યાં પણ લગભગ સમાનતા જો જોઈએ તો 33% જેટલું ઓવરઓલ રેવન્યુ આપણને જોવા મળે છે. એનો અર્થ એ થયો કે શેરશાહ, અકબર અને અલાઉદ્દીન ખિલજી
એટલે કે એના પૂર્વસૂરી અને એના અનુગામી આ બંને કરતાં ઓછું રેવન્યુ કલેક્ટ કરે છે. આ ઓછા રેવન્યુ કલેક્ટ કરવાનો આશય એક રીતે પ્રજા કલ્યાણનો આશય હોઈ શકે. ઇરફાન હબીબ જેવા ઇતિહાસકાર, બહુ મોટા ગજાના ઇતિહાસકાર, એમ કહે છે કે એ સમયે શાસકોએ ખેડૂતોનું હિત જોવું અવશ્યંભાવી હતું, કારણ કે જમીન એટલી મોટી વિશાળ હતી કે ખેડૂતો ઉપર જો ત્રાસ ગુજારવામાં આવે અથવા તો બહુ જ મોટા મહેસૂલના બોજ તળે એમને નાખી દેવામાં આવે તો ખેડૂતો પોતે જમીન છોડી અને ભાગી જતા હતા, બીજી જગ્યાએ પલાયન કરી જતા હતા, અને આફ્ટર ઓલ એનાથી રાજ્યને આર્થિક બહુ જ મોટું નુકસાન થતું હતું. આ વસ્તુને શેરશાહ બહુ સારી રીતે સમજે છે. એટલે એક ઉક્તિ છે શેરશાહ માટે. શેરશાહ પોતે એક વખત એ વાત કરે છે અને એ એના સમકાલીન નોંધે છે. એની અંદર એ એમ કહે છે કે જ્યારે રેવન્યુ સિસ્ટમ નક્કી કરતા હોઈએ ત્યારે આપણે બહુ જ ઉદાર રહેવું જોઈએ. એનો અર્થ એ થયો કે જમીનની જાત, એની માપણી, એનો વિસ્તાર, એની અંદર પાકતી વસ્તુઓ અને એ કેટલા પ્રમાણમાં પાકે છે, વરસાદની કેટલી સંભાવના છે, નહેર સિસ્ટમ છે કે નહીં, આ બધી વૈજ્ઞાનિક બાબતોનો વિચાર કર્યા પછી જ રેવન્યુ નક્કી કરવું જોઈએ. એટલે એનું એક પ્રસિદ્ધ ઉક્તિ છે કે રેવન્યુ સિસ્ટમ નક્કી કરતી વખતે બહુ જ ઉદાર રહેવું જોઈએ, પરંતુ ઉઘરાવતી વખતે બહુ જ કડક રહેવું જોઈએ. કારણ કે જે ઉદારતાથી રેવન્યુ સિસ્ટમ નક્કી કરવામાં આવે છે એ એટલી પણ જો ન આપી શકે તો પછી એને માફ કરી શકાય નહીં. એ સેન્સમાં એ ન્યાયની દ્રષ્ટિએ બહુ જ કડક છે, પરંતુ એ એટલો જ ઉદાર છે પોતાની આ રેવન્યુ સિસ્ટમ અખત્યાર કરતી વખતે. તો આ સેન્સમાં એને અકબરનો પુરોગામી આપણે કહી શકીએ. અકબરે જે કરોડી પ્રથા અને પછી મનસબદારી સિસ્ટમ જે દાખલ કરી એ આખી રેવન્યુ સિસ્ટમનો પાયો હતો અને એક બહુ જ મહત્ત્વપૂર્ણ જાગીરદારી સિસ્ટમ એમણે દાખલ કરી હતી. એના પહેલાં શેરશાહ જે રીતે આ સિસ્ટમ દાખલ કરે છે એનાથી આપણે જોઈ શકીએ છીએ કે રેવન્યુ કલેક્શનની એની આ સિસ્ટમ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. રેવન્યુ કલેક્શન કઈ રીતે કરવું? શેરશાહે ક્રોપ્સ અને કોઇન્સ આ બંનેમાં, એટલે જે ખેડૂતોએ રેવન્યુ ક્રોપ્સમાં એટલે કે અનાજના સ્વરૂપમાં આપવું હોય તેઓ અનાજના સ્વરૂપમાં પણ એ આપી શકે છે, અને જે ખેડૂતો નકદ નાણાંમાં અથવા તો ચલણી સિક્કાઓના ભાગે એ મહેસૂલ આપવું હોય તો એ લોકો એ રીતે પણ આપી શકે છે. એનો અર્થ એ થયો કે અત્યારે જે સિસ્ટમ છે કે મોટેભાગે આપણે ત્યાં એક સિસ્ટમ એ પ્રચલિત છે કે આપણે નાણાંની અંદર જ મહેસૂલ આપીએ છીએ, પરંતુ મધ્યકાળમાં આ પ્રકારની સ્થિતિ નહોતી. મધ્યકાળમાં વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે આ લોકોએ શાસન કરવાનું હતું. એ સેન્સમાં ક્રોપ્સ એન્ડ કોઇન્સ આ બંને પ્રકારનું રેવન્યુ કલેક્ટ કરવામાં આવતું હતું. એટલું જ નહીં, ચાંદી, ત્રાંબુ અને અન્ય ધાતુઓ જે મોટેભાગે સિક્કાઓમાં વપરાતી એની આયાત અને નિકાસની પણ એક મોટી સમસ્યાઓ રહેતી હતી. એટલે એનો અર્થ એ થયો કે સાર્વત્રિક રીતે કોઇન્સની અંદર એ વસ્તુ ઉઘરાવવી એ મોટેભાગે બહુ જ અઘરું કાર્ય બનતું હતું. પણ શેરશાહમાં આપણે એ જોઈએ છીએ કે શેરશાહ એ ખેડૂતોને બે વિકલ્પ આપે છે. એક તરફ એક ક્રોપ્સની અંદર એટલે કે જમીનનો જે હિસ્સો છે, જમીનમાંથી જે વસ્તુ ઉગે છે એનો 1/4 ભાગ એ રાજ્યને કાં તો એ ક્રોપ્સમાં આપી શકે છે અથવા તો એટલા જ ભાગના, એટલા જ ક્રોપ્સના, એટલા જ અનાજના એટલા જ પૈસા એ પટવારીની મારફતે એ સિકદાર સુધી પહોંચાડે છે, અને સિકદારના મારફતે છે કેન્દ્રીય મહેસૂલી તંત્ર સુધી એ પહોંચે છે. એનો અર્થ એ થયો કે એક લિનિયર સિસ્ટમ એણે એક ઊભી કરી અને છેક કેન્દ્રથી લઈ અને ખેડૂતને પોતાની એક જ સિસ્ટમમાં એણે જોડ્યો. આપણે જ્યારે આધુનિક ભારતની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે એક બહુ જ મહત્ત્વપૂર્ણ રેવન્યુ સિસ્ટમ જેને પ્રજાની સાથે જોડીએ છીએ છે રૈયતવારી સિસ્ટમ. આ એક પ્રકારની રૈયતવારી સિસ્ટમની સાથે જરાક નજીક જતી હોય એવું આપણને લાગે કે જ્યાં ખેડૂત સીધો જ કેન્દ્ર સાથે જોડાય છે અને કેન્દ્રના અધિકારીઓ દ્વારા એ મહેસૂલ એકત્રિત કરવામાં આવે છે. આ સેન્સમાં પણ શેરશાહ આધુનિક ગણાવી શકાય એટલો ઉત્તમ કક્ષાએ એ જાય છે. તો રેવન્યુ સિસ્ટમમાં આપણે જોયું કે એનું જે કલેક્શન છે એ ક્રોપ્સ અને કોઇન્સ એમ બંનેની અંદર થતું હતું. શેરશાહ સૂરની આ બધી જે સિસ્ટમ્સ છે એને આપણે જોઈએ છીએ કે કઈ રીતે એણે આ બધી બાબતોનું અધ્યયન કર્યું હશે. બજારોની જે વાત છે,
જેમ સરાઈઓ 1700 જેટલી એણે ચાલુ કરી હતી, એમ એ જ પ્રમાણે બજાર અર્થતંત્રને પણ એણે ઊભું કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે બજારને સરાઈની સાથે કઈ રીતે એ જોઈન્ટલી વેન્ચર તરીકે લે છે અને જોઈન્ટ કરે છે, એ સેન્સ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. આ કાળમાં ભારતનો મહત્ત્વપૂર્ણ વિદેશી વેપાર યુરોપના રાષ્ટ્રો સાથે થતો હતો, દરિયાઈ અને સ્થળ માર્ગે. એ સેન્સમાં જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે આપણને સ્પષ્ટ થાય છે કે એક તરફ 1498માં ભારતમાં વિદેશી શક્તિઓ પગરણ માંડી રહી હતી. એ સમયે શેરશાહ ઉત્તરમાં આ પ્રકારની આધુનિક શૈલી અપનાવે છે. જો કે એ પોર્ટુગીઝોની સાથે એના કેવા પ્રકારના રિલેશન હતા, કે એ મળ્યો હતો કે નહીં, એવા કોઈ ઉલ્લેખો ઇતિહાસકારોને પ્રાપ્ત થતા નથી. કારણ કે એનું રાજ્ય હતું એ ઉત્તર સુધી સીમિત હતું અને હજી પોર્ટુગીઝો ભારતની અંદર પગદંડો જમાવવા માટે હજી પ્રયત્ન કરી રહ્યા હતા. 1510માં એમણે ગોવા કબજે કર્યું, ત્યાર પછી હજી એ દક્ષિણ ભારતની આસપાસ પોતાને રાખે છે. એટલે એ લોકોની સાથે એમના કેવા રિલેશન હતા, અથવા તો પોર્ટુગીઝોને નાથવાના એણે કોઈ પ્રયત્ન કર્યા હતા કે નહીં, અથવા તો નૌકાસૈન્ય વિકસાવવાના એણે કોઈ પ્રયત્ન કર્યા હતા કે નહીં, એ પ્રકારના ઉલ્લેખો આપણને બહુ મોટા પાયા પર મળતા નથી. હા, એટલું ચોક્કસ છે કે એની પાસે એક મજબૂત સૈન્ય શક્તિ હતી, દાગ અને ચહેરા જેવી સિસ્ટમ હતી અને તોપખાનું પણ હતું. એટલે કે આધુનિક શસ્ત્ર સરંજામથી વ્યસ્ત એ મહાન રાજવી હતો, એમાં કોઈ શંકા નથી. પણ વિદેશી શક્તિઓ સાથે વેપાર વાણિજ્ય કે સૈન્ય શક્તિને લઈને કોઈ આધારભૂત સ્ત્રોત આપણને મળતા નથી. એ સેન્સમાં આ એક ખૂટતી કડી છે જેના પર ભવિષ્યમાં કોઈ વિચાર થઈ શકે. આપણે એની સિસ્ટમ જે જોઈ રહ્યા છીએ એ અવારનવાર જોઈએ જ છીએ. એણે માત્ર જકાત સિસ્ટમ દાખલ કરી હતી. એટલે કે એણે એક એ વસ્તુ સ્વીકારવાનો પ્રયત્ન કર્યો હતો કે બહુ વધારે પડતા કોઈ ટેક્સ લીધા વગર વેપારીઓએ આવાગમન કરવું જોઈએ. એટલે માત્ર જકાત નામનો, એટલે કે એન્ટ્રી ટેક્સ છે, એના સિવાય કોઈ પણ ટેક્સ લેવાવો જોઈએ નહીં. એટલે બે રોકટોક વેપારી પોતાનો માલ કોઈ પણ જગ્યાએ, એટલે કે જે આંતરિક જકાતની સિસ્ટમ્સ હતી, જે આંતરિક રીતે જકાતો ઉઘરાવવામાં આવતી હતી અને જકાત નાકાઓ દ્વારા એ લેવામાં આવતી હતી, એણે સદંતર બંધ કરી નાખવામાં આવી. એટલું જ નહીં, એણે માત્ર 2 જ વખત જકાત લેવાનું મૂક્યું અને ચાંદીનો સિક્કો એ બહુ જ લાંબા સમય સુધી આપણે જોઈએ છીએ કે એ ચલણમાં રહ્યો હતો. એણે ઉઘરાવવાની વ્યવસ્થાઓ પણ કરી હતી, વેપારીઓનું કોઈ નુકસાન ન પહોંચે એટલા માટે એણે અધિકારીઓને તાકીદ પણ કરી હતી. પેમાઈસ એટલે કે જપ્તીનો નિયમ પણ એણે એક મૂક્યો હતો કે કોઈ પણ વ્યક્તિ જો આ પ્રકારના ટેક્સીસ ન ભરે તો એની મિલકતને કે એને ટાંચમાં લઈ શકાય અને જપ્તી પણ જેમ અલાઉદ્દીન ખિલજીએ જે પ્રકારની મહેસૂલી વ્યવસ્થા કે આ જપ્તીની સિસ્ટમ હતી એને મળતી આવે છે, પણ શેરશાહની સિસ્ટમ એના કરતાં વધારે વૈજ્ઞાનિક લાગે છે. કારણ કે એ પછીની છે, એક અનુભવી છે, એણે પોતે નાની વયે જાગીરદાર તરીકે કામ પણ કર્યું છે અને બહુ જ પાકા